આજની આ મંગલ સવાર ઈશ્વરે આપણને આપી, સુંદર સવાર આપી, એ બદલ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. સાથે આજના આપણા કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છે ફેડરેશન પ્રમુખ પરમ આદરણીય સત્યનારાયણ શાહ તથા મહામંત્રી શ્રી ભરતભાઈ પંડ્યાને વિનંતી છે કે આપણા મોઢેરા મહેમાનોને મંચ તરફ દોરી જશો. Senior citizen from Sri Lanka તથા આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લાંબે આણંદના ઉપક્રમે આયોજિત CPR કેમ્પ તથા 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ગુજરાતના CM આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ફેડરેશન પરિવારના 4 જે સ્વજનોનું સન્માન કરવામાં આવ્યું છે. એમના માટેના આજના શુભ અવસરે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, સન્માનીય સદન, હું આપ સૌને હૃદયના ઉમળકાથી આવકારતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. ઉડાણમાંથી ઉત્કૃષ્ટ ભાવ સાથે કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી અવશ્ય પહોંચતી હોય છે. અંગ્રેજીમાં કહેવત છે કે ગોડ ઇઝ અ પ્રેયર અવે ફ્રોમ અસ. એ શું છે? તો ચાલો આપણે પ્રાર્થના દ્વારા આજના આ કાર્યક્રમનો શુભારંભ કરી ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ કરીએ. તો હું આદરણીય શ્રીમતી પ્રજ્ઞાબેન ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરે. જય મહારાજ.
ધન્યવાદ. માન્ય પ્રજ્ઞાબેન ત્રિવેદી સરસ સ્વરમાં પ્રાર્થના દ્વારા આજના સુંદર કાર્યક્રમનો શુભારંભ કરવા માટે સર્વે સંતો સુખીન, સર્વનું કલ્યાણ થાવ, સર્વનું મંગલ થાવ, એવા જ કંઈક અધિકેરા ભાવ સાથે ફેડરેશન પરિવારે આજે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે ફેડરેશનના પ્રમુખ ને અહીંયા ઉમળતો હોય સૌને આવકારવાનો, તો હું ફેડરેશન પ્રમુખ માન્ય શ્રી સત્યનારાયણભાઈ શાહને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું છું. ભારત માતા કી. આજના ફેડરેશન દ્વારા યોજેલ આ સભ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય મહેમાન શ્રી ડૉક્ટર રોહનભાઈ ભરી, જોડે ફેડરેશનના સલાહકાર અને આયોજન મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ, મહામંત્રી શ્રી ભરતભાઈ, આજના શુભ પ્રસંગમાં પધારેલા નિરાશ સેવા સમિતિ આદરણીય નીતિનભાઈ, એકાદ મહેમાન જો આપણા આવવાના બાકી છે, માનો મહારાજ શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, સૌ આપ જે આ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ ફેડરેશન આપને અંતઃકરણથી આવકારે છે અને સૌને અભિનંદન પણ આપે છે. અભિનંદન એટલા માટે કે આપણે ફેડરેશનના આજના કાર્યક્રમમાં એક ફેડરેશનને ગર્વની વાત છે કે આપણા હવે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં, ગુજરાત સરકારના કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી દ્વારા આપણા ફેડરેશનના 4 જણના પુરસ્કૃત કરી ના સર્ટિફિકેટ આપવામાં આવેલા એ ફેડરેશન માટે બહુ ગર્વની વાત છે. આપણા આદરણીય પ્રમુખ રહેલા અને ફેડરેશનના 4 વર્ષ પ્રમુખ રહેલા ભાસ્કરભાઈ, સાથે નિરાશ સેવા સંઘના શ્રી બિપિનભાઈ, જય માનવ સેવા ટ્રસ્ટના મનુ મહારાજ અને એક નમ્રતાબેન શાહ, 4ને ગુજરાત સરકારમાં આખા જિલ્લામાંથી 21 કે 23 જગ્યાએ પુરસ્કૃત કરવામાં આવ્યા. એમાંથી 4 આપણા ફેડરેશનના છે અને આપણા માટે એ બહુ ગર્વની વાત છે. આપણે એમને સૌને અભિનંદન આપીએ કે ભાઈ આ અમારો સારી ઊભું કર્યું. કોઈ પણ માનવ વ્યક્તિની એની ઉન્નતિ માટે 3 વસ્તુ કામ કરતી હોય છે. એમાં પહેલું હોય છે પુરુષ પ્રયત્ન, પોતાના પરિશ્રમ. કોઈ પણ માણસને ઉન્નતિ માટે પોતાનો પ્રયત્ન, પોતાની મહેનત એ સૌથી આગળ કામ કરતી હોય છે. કોઈ પણ કામમાં આપણા પોતાના કામમાં દિલથી ને પૂરી મહેનતથી જો માણસ કાર્ય કરે તો દરેક એમાં સક્સેસ થાય ન થાય. બીજું એક કારણ એમાં આવે ઈશ્વરની પ્રાર્થના. આજે કોઈ પણ કાર્યમાં તમે, કોઈ પણ સારા કાર્યમાં તમે ઈશ્વરને સાક્ષી માની ને પ્રાર્થના કરી જો કાર્ય કરો તો 100% તમે સક્સેસ થાવ. તો આપણે એક ફરજ બી થતી હોય કે એમને પૂરો સહકાર આપીએ. આપ સૌ અહીં આ કાર્યક્રમમાં પધાર્યા. આપણે હવે આગળનો કાર્યક્રમ ચાલુ થશે. સૌને જય શ્રી કૃષ્ણ. સત્યનારાયણભાઈ શાહ સ્વાગત પ્રવચન દ્વારા સૌને મીઠો આવકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓછા થતા શ્વાસ એક જીવન રક્ષતા હોય છે. એવા જ એક ડૉક્ટર, યુવા આશાસ્પદ ડૉક્ટર રોહનભાઈ પરીખ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. આપણી અને તેમની આ પ્રથમ મુલાકાત છે એટલે એમનો પરિચય મેળવીશું. તો
ફેડરેશનના મહામંત્રી ભરતભાઈ પંડ્યાને વિનંતી છે કે તેઓ પરિચય કરાવશે. નમસ્કાર, આપ સૌનો શાબ્દિક આવકાર કર્યો છું. આજે આપણા ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રોહન પરેખ હાજર રહ્યા છે અને કેટલા પ્રયત્નો કર્યા પછી આજની આપણી ડેટ ફિક્સ થઈ છે. એમના મેનેજર શ્રી પ્રશાંતભાઈને ખબર છે કે વારંવાર આપણે તારીખો બદલાવી પડતી હતી અને સાહેબને પણ આપણે કહેવું પડતું સાહેબ હવે થોડોક ટાઈમ રાહ જુઓ, પણ એમની બહુ ઈચ્છા હતી કે આપણે બધાને મળવાની. એની ઈચ્છાનું કારણ એ હતું કે એ આપણા નજીકના જ છે, એટલે કે બાલેજના જ છે. એમનું બાળપણ, એમનું વતન તે કોઈ બાલેજના છે. આણંદમાં સ્ટડી કરેલો અને બરોડા એ મેડિકલ MBBS થયેલા, ત્યાંથી જુદી જુદી MD અને DMD ડિગ્રીઓ પણ લીધી અને તે અનેક જગ્યાએ સારા સિલેક્ટ એક્ટિવિટીઓ કરી. તેમને કેમ્પ પ્રોફેસર તરીકે જોબ કરી અને સેવાઓ આપી. હાલ આપણા રોહનભાઈ એટલા દયાળુ માયાળુ છે કે કદાચ આપણા ફેડરેશનના ઘણા સભ્યો એમના દર્દીઓ પણ છે અને એમના ઓળખાણવાળા છે. આપણા છેલ્લે 3-4 દિવસ પહેલા એક રોટરી ક્લબના પ્રમુખ દિલીપભાઈ શાહ એમને પણ ઓપરેશન કરાવ્યું ત્યાં અંદર. આપણે જેડી પટેલ સાહેબ છે, આપણે પંકજભાઈ છે, ઘણા બધા એમના જોડે જોડાયેલા છે અને એમની સેવાઓનો લાભ લીધો છે. ખૂબ જ માયાળુ છે અને એ આપણા ત્યાં એટલા માટે નથી આવે કે એમના ત્યાં દર્દી લઈ જવા, પણ માનો કે ઇમારત જૂની થાય તો થોડી એને મરામત કરીએ તો ઇમારત બહુ સુંદર રીતે આગળ ટકી જાય. એટલા માટે આપણે માટે સેવા માટે આપણા આવ્યા છે. તો આવા રોહનભાઈનો આવકાર આનંદ અનુભવું છું. એમના મેનેજર પ્રશાંતભાઈ ઉપાધા બહુ ટેલેન્ટેડ માણસ છે અને એટલી દોડધામ માણસ છે કે રાતોરાત જે કામ કરીએ ફટાફટ પતાવી સાહેબનો કોન્ટેક્ટ કરી અને આપણો પ્રોગ્રામ કર્યો એ બદલ તમારો પણ આભાર. એવો આપણે નડિયાદના જ વતનીથી વાણિયામોડે રહે છે. જય મહારાજ. બંધ હૃદય સાથે સામે સુતેલા શરીરને ફરી હાલતું ચાલતું કરવા માટે એ ઘડિયાળની માઇક્રો સેકન્ડો સાથે હરીફાઈએ ચડે છે ત્યારે એના હાથ સહેજ પણ ઢૂંઢતા નથી. છાતીમાં ભરાયેલા પાણીને પકડી પાડતા, લોહી જોઈને કદીએ ડરતા નહીં એવા ડૉક્ટર રોહનભાઈને વિનંતી છે કે આજે હૃદયની તકલીફો અને તેની માવજત તથા CPR અંગે અમને માર્ગદર્શન પૂરું પાડશો. તમે અલગ જ જેલમાં જતા રહો, ખબર જ ના પડે શું બોલવું છે. એકચ્યુઅલી મને એવું લાગે છે કે કદાચ બધા આપણે જે પૂજા કરવા જઈએ, મંદિર જઈએ કે મસ્જિદ જાઓ કે તમે ચર્ચમાં જાઓ, અલ્ટિમેટ ગોલ એ જ હોય કે એ ટાઈમ પર માઇન્ડ બ્લેન્ક થઈ જવું છે, બીજા કોઈ વિચાર જ ના આવે. દેટ ઇઝ ધ મોસ્ટ પાયસ ગોલ. તમારા મનમાં કોઈ ભાવ નથી અને તમે બસ સાયલેન્ટ થઈ ગયા છો. that feeling I got on the stage while it was very much. કદાચ everybody's presence બધાની અહીંયા અને આ એક અલગ એટમોસ્ફિયર, એવરીથિંગ એડ્સ ઓન. પણ આઈ એમ રિયલી હેપી. સ્કૂલ ડેઝ જેવા કોઈ ડેઝ ના હોય શકે. કોઈ પણ માણસ આપણા સામે બેભાન થઈ જાય ત્યારે શું કરવું જોઈએ, હાર્ટ એનું બંધ પડી જાય ત્યારે શું કરવું જોઈએ. આપણા ઇન્ડિયામાં એક આટલો જ પ્રોબ્લેમ છે કે આપણા સ્કૂલમાં બધાને ABCD 1 2 3 બધું જ ભણાવે છે. એસ્ટ્રોનોટ કેવી રીતે બનવું એ ભણાવે છે, ડૉક્ટર કેવી રીતે બનવું એ બનાવે છે, પણ બેઝિક નેસેસિટી શું છે કે કોઈનું હાર્ટ બંધ પડી જાય તો તમારે સામે તમારે શું કરવું જોઈએ એ નથી ભણાવતા. તમે આ જ વસ્તુ ફોરેનની સ્કૂલમાં જાઓ, US કે UK, તો ત્યાં મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે કે તમારે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં જવું હોય એટલે ફર્સ્ટ 7 yearsનું એજ્યુકેશન પૂરું કરીને તમે જો 8મા ધોરણમાં જવું હોય તો તમને કાર્ડિયો પલ્મનરી રિસર્સિટેશન CPR આવડતું હોય તો તમે 8મા ધોરણમાં મળી શકો. એનો મતલબ એમનું એવું કહેવું છે કે દરેક છોકરાને જેમ પોતે ખાતા આવડે, પાણી પીતા આવડે, એવી રીતે ચેસ્ટ કમ્પ્રેશન આવડવું જોઈએ. હજી આપણે આ બધામાં બહુ પાછળ છે. આપણે હજી આને દૂર હજુ કહેવું પડે છે કે આ સમજો. એવું નથી કે મેડિકલ નથી એમની વાત છે. ઇવન ઘણા બધા હોસ્પિટલમાં કામ કરતા માણસોને પણ ચેસ્ટ કમ્પ્રેશન શું ખબર નથી હોતી. એટલે અમારે તો અમારા સિક્યોરિટી સ્ટાફથી લઈને મેન્ટેનન્સ સ્ટાફ, પ્લમ્બર બધાને આ વસ્તુ શીખવાડતા હોઈએ છીએ કે ભાઈ આ ચેસ્ટ કમ્પ્રેશન શું છે, કોઈ પણ માણસ બેભાન પડી જાય ત્યારે તમારે શું કરવું અને કેમ હૃદય ઇમ્પોર્ટન્ટ છે. આનો એક બેઝિક ફંડામેન્ટલ છે
કે દેટ ઇઝ કોલ્ડ રૂલ ઓફ થમ્બ. કોઈ પણ માણસનો શ્વાસ બંધ પડી જાય તો તમારા પાસે 16 મિનિટ છે એને ફરી ચાલુ કરવાની. 16 મિનિટ એટલે તમે વગર શ્વાસ લઈ 16 મિનિટ સુધી રહો તો મરી ના જાઓ. એવી રીતે બ્રેન છે, બ્રેન કોમામાં જતું રહે. ઘણા જે સાધુઓને બધા ઘણી વખત પૂરા ટ્રાન્સ સ્ટેટમાં જતા રહે અને ઘણા વખતો મહિના સુધી હલનચલન વગર રહે. એમનું બ્રેનની મેટાબોલિક એક્ટિવિટી 0 થઈ જાય પણ એ જીવતા હોય. પણ હાર્ટના ધબકારા જો 16 સેકન્ડ માટે બંધ થઈ જાય તો આપણી ડેથ થઈ જાય. એટલે પ્રોબ્લેમ સૌથી મોટો એવો છે કે જ્યારે માણસ બેભાન પડી જાય, હૃદય બંધ પડી જાય, તમારી પાસે 16 સેકન્ડ છે એને ચાલુ કરવાની. એ 16 સેકન્ડ જતી રહી પછી હાર્ટ ચાલુ ના થઈ શકે. એટલે તમે સમજ્યા કે આ તમે પેશન્ટના તમારા સામે કોલાજ જોવું, તમે ગમે તેટલી સ્પીડમાં 108 કે એર એમ્બ્યુલન્સ લઈને પણ હોસ્પિટલ લઈ ગયા તો એ વ્યર્થ છે, વ્યર્થ. બિકોઝ કે રાજેશભાઈ, ભાસ્કરભાઈ, ભૂપેન્દ્રભાઈ, જે તમને આ નામ નથી ખબર તો ભાઈ જોરથી એમને ખભા પર થપથપાવો, જો એ રિસ્પોન્ડ કરે છે કે નહીં. એ રિસ્પોન્ડ ના કરતા હોય તો તમે આજુબાજુ બૂમો પાડીને જેટલા લોકો ભેગા કરી શકો એટલા ભેગા કરો. એમાંથી એક માણસ 108ને કોલ કરે, બીજા લોકોને મદદમાં બોલાવે, કોઈ એમાંથી કંઈક મેડિકો કે પેરામેડિકો હોય તો તમને હેલ્પફુલ થાય. ત્યાં સુધી તમારે એમને ચેસ્ટ કમ્પ્રેશન કરવાના છે. ચેસ્ટ કમ્પ્રેશન એટલે છાતીમાં હૃદય ચાલુ રાખવાનું કામ કરવાનું છે. શ્વાસ નહીં ચાલતો હોય તો ચાલશે, પેશન્ટનું બ્રેન નહીં ચાલતું હોય તો ચાલશે, પણ તમારે ચેસ્ટ કમ્પ્રેશન કરવા જ જોઈએ. ઇરિસ્પેક્ટિવ કે એમનું હાર્ટ બંધ થયું છે કે નહીં. આપણને એવું ના પણ ખબર પડી કે એમના હાર્ટના ખરેખર ધબકારા બંધ થયા છે કે નહીં, પણ તમારા સામે એ માણસ બેભાન થઈ ગયા છે તો તમારે એમને હલાવીને એમના છાતીના ધબકારા પર અહીંયા ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરી દેવાના છે. હવે આમાં ચેસ્ટ કમ્પ્રેશન કેમ શીખવાડવા પડે? કારણ કે તમારે કોઈને છાતી દબાવે, આ છે ને અહીંયા હાડકું છે, આ સ્ટર્નલ બોન છે, આ બોન બહુ જ કડક હોય છે. એટલે અને આના ઉપર આની પાછળ હાર્ટ છુપાયેલો છે. એટલે હાર્ટ એક પિંજરાની અંદર છે જેના ઉપર એની પાસળીઓ અને આ ટાઇબોન ઓર સ્ટર્નમ એનું પ્રોટેક્શન કરે છે કે એને ઇન્જરી ના થાય. હવે ચેસ્ટ કમ્પ્રેશન એટલે તમારે હૃદય એક મુલાયમ આના જેવું હોય એટલે તમે એને કમ્પ્રેસ કરો એટલે મિકેનિકલી બ્લડ એમાંથી ફરવાનું ચાલુ થઈ જાય, એટલે સર્ક્યુલેશન ચાલુ થઈ જાય, એટલે બ્લડ આખા શરીરમાં ફરતું થઈ જાય. એ ગોલ છે. હવે તમે આના અંદર પિંજરાની અંદર ને હાર્ટને કેવી રીતે દબાઈ શકો? એટલે ઉપરથી તમારે પ્રેશર આપવું પડે. હવે દરેકની બોડી અલગ છે, કોઈ હેવી વેઇટ હોય, કોઈ સિંગલ હોય, કોઈની બોન વધારે મજબૂત હોય, તો એટલું પ્રેશર કેવી રીતે જનરેટ થાય કે એના અંદરનું હાર્ટ પંપ કરી શકે, એ બી અહીંની પાસળીઓ તોડ્યા વગર. એટલે તમારે અહીંયા આગળ હાર્ટ ઉપર એ ટેકનિકથી કમ્પ્રેશન આપવા પડે કે પાછળ કરોડરજ્જુ હોય, પાછળ સ્પાઇન હોય ને આગળ બે બોન હોય, એટલે બેના વચ્ચે હાર્ટ કમ્પ્રેસ થયા રાખે અને બ્લડનું સર્ક્યુલેશન થાય. આ કમ્પ્રેશન છે ને જીમથી પણ વધારે ટાયરિંગ એક્સરસાઇઝ છે. કોઈને ચેસ્ટ કમ્પ્રેશન આપવા એ તમારા પુશઅપ કે ડમ્બેલ કરવા કરતાં પણ વધારે ટાયરિંગ છે. તમે કોઈ માણસ રેગ્યુલરલી જીમમાં જતો હોય ને એ પણ 5 મિનિટ સીપીઆર ના આપી શકે, થાકી જાય. આ એટલું ટાયરિંગ જોબ છે. એટલા માટે એની ટેકનિક છે કે તમે એટલી સિમ્પલ રીતે આપી શકો કે તમારી સામે 200 કિલોનો માણસ બેભાન પડી ગયો હોય અથવા તમે 6-7 વર્ષના છોકરા તમે 10 વર્ષ ડોલરમાં ભણતો હોય એ પણ 200 કિલોના માણસને ચેસ્ટ કમ્પ્રેશન આપી શકે એવી આ ટેકનિક ડેવલપ થઈ છે વર્ષોથી. અલગ ટાઈપની ટેકનિક યુઝ કરીને ઇવેન્ચ્યુઅલી એવી ટેકનિક પર પહોંચી ગયા છે કે જ્યાં તમે ચેસ્ટ કમ્પ્રેશન ઇફેક્ટિવલી આપી શકો. એનો બેઝિક ફંડામેન્ટલ એવું છે કે તમારે છે ને બે હથેળી અહીંયા છાતીના જે ભાગ છે ત્યાં આગળ મૂકવાના પડે. બે હાથને ભેગા કરીને તમારે ત્યાં આગળ છાતીના ધબકારાની જગ્યા પર સીધું વજન આપી દેવાનું અને આ કોણીઓ સીધી રાખવાની, જેથી કરીને તમારા બોડીનું બધું જ વજન તમારા અહીંયા હથેળી પર આવી જાય અને પછી તમારે ખાલી ઉપર નીચે જ થવાનું છે. એટલે ઓટોમેટિકલી છાતીના ધબકારા હાર્ટને કમ્પ્રેસ થવાનો ટાઈમ મળે. આના છે ને બધા બહુ નિયમ છે કે તમારે 5 સેન્ટીમીટર થવાનું જોઈએ, 2 ઇંચ નીચે જવું જોઈએ, 1 મિનિટમાં 100 ધબકારા થવા જોઈએ. એ બધા નિયમો આપણને યાદ નહીં રહે તો ચાલશે, પણ ચેસ્ટ કમ્પ્રેશન આપવું જરૂરી છે એટલું યાદ હશે ને તો ઇનફ છે. આ ચેસ્ટ કમ્પ્રેશન માટે ધ બેસ્ટ થિંગ એ છે કે તમે એને આખા બોડીના હવે જે રીતે અત્યારે બીકોઝ એમની અનકમ્ફર્ટેબલ પોઝિશન છે, આ એમનાથી ઉપર છે એટલે એ
ઉપરથી પ્રેસ કરી રહ્યા છે. આઈડિયલી તમારે પ્રેસ કરવાની જરૂર જ ના પડે, તમારું જ વજન એ બોડી ઉપર આવી જાય અને તમારે ખાલી ઉપર નીચે થાવ તો ઓટોમેટિકલી તમે થાક્યા વગર અડધો કલાક ચેસ્ટ કમ્પ્રેશન આપી શકો. એ ગોલ છે. આટલું વેઇટ આવે, બાકી તમે આટલું વેઇટ આપો ને એટલે આઈડિયલી તમારા સામે જે માણસ બીમાર પડી ગયો છે એના સામે તમે ઘૂંટણને લઈને નીચે બેસી જવાનું અને તમારું આખું વજન એમના પર આપીને ચેસ્ટ કમ્પ્રેશન કરવાના અને તમારાથી બોલાઈ શકાય એટલા નજીકના બધા જ લોકોને બોલાવી દેવાના, જેથી કરીને જે કોઈ પણ જે મદદ કરી શકે એ તમને મદદ આપી દે. અને હું નીચે એકવાર બતાવું છે. બેસ્ટ પોઝિશન એ જ છે કે તમારી બોડીનું આખું વેટ એ પેશન્ટ ઉપર આવી જાય તો જે ચેસ્ટ કમ્પ્રેશન ઇઝીલી થઈ શકે. અને તમે અહીંયા આગળ એમના ખભાના પાસે તમારા ઢીંચણ હોય એવી રીતે તમે સામેથી નીચે બેસી જાઓ અને પછી તમારો હાથથી તમારું ખાલી શરીરનું વજન આના પર આપી દો. જો અત્યારે મેં કમ્પ્રેસ નથી કર્યું તો બી તમને દેખાય છે કે પૂતળું દબાઈ ગયું છે અને આ પૂતળું એકદમ સિમ્પલ નથી. તમે આવીને એને ચેક બધા જ કરી શકે છે. આ દબાયું નથી, ખાલી મેં મારા હાથ આના પર મૂક્યા, મારું વજન આવ્યું, ઓટોમેટિક ચેસ્ટ કમ્પ્રેસ થઈ ગઈ. હવે મારે ખાલી મારું વજન ઊંચકવાનું જ છે, મારે ખાલી ઉઠાવવાના જ છે. તો આવી રીતે હું ચેસ્ટ કમ્પ્રેશન તમે કહો એટલી વાર સુધી, એટલા મિનિટ સુધી બોલવાની સાથે સાથે કરી શકું છું વગર થાકે. કારણ કે મારે કંઈ કરવાનું નથી, મારું વેટ તો ઓલરેડી એના પર છે જ, મારે ખાલી મારો વેટ ઉપર જ લેવાનું છે. ધીસ ઇઝ કોલ્ડ ચેસ્ટ કમ્પ્રેશન. આ ચેસ્ટ કમ્પ્રેશન તમે જેટલી વાર વગર રોકાય આપી સૌથી સારું છે. એના 30x5 અને 1/100 એવા બધા ઘણા બધા રૂલ્સ છે. 1 મિનિટમાં 100 ધબકારા થવા જોઈએ. તમે એ બધું ભૂલી જઈને પણ જો ચેસ્ટ કમ્પ્રેશન આપશો તો પેશન્ટને બચવાના ચાન્સીસ 100% વધી જશે. અમારા મેડિકલ ટેક્સ્ટબુકમાં એક કહેવત છે કે જો હાર્ટ તમારા સામે અરેસ્ટ થાય અને તમે ચેસ્ટ કમ્પ્રેશન આપો અને પેશન્ટને રિવર્સિબલ કન્ડિશન હોય તો 100% એનું રિઝલ્ટ મળે. એટલે ચેસ્ટ કમ્પ્રેશન આપવું એ બહુ જ અગત્યનું છે. ધીસ ઇઝ પ્રેક્ટિકલ લાગે તમે તમારા બોડીનું આખું વેટ તમારા હાથ ઉપર નાખી દો અને હાથ અહીં વચ્ચેના ભાગમાં હોય ઘૂંટણેથી પેશન્ટના સામેના શોલ્ડર સામે બેસી જવાનું. અવાજ આવે. સાહેબ એને દબાવવાનું ટ્રાય નથી કરવાનું. તમે ખાલી તમારું વજન એના પર નાખી દો. એવું કે તમે પેલી બાજુ પડી જવાનો છો ને હાથથી તમે પોતાને રોકી રાખે છે. જો ઓટોમેટિક દબાઈ ગયો તમારે ખાલી ઉપર જ આવવાનું છે, દબાવવાનું જ નથી. દબાવવાની જરૂર નથી પડવાની. એટલે જ ડિસપ્રોપોર્શનેટ સીપીઆર આપી શકાય. એટલે 11 કિલોનો છોકરો 200 કિલોના પેશન્ટને પણ સીપીઆર આપી શકે. કેવી રીતે? ખાલી એને 11 કિલો હાથ ઉપર ઉભવાનું છે લેફ્ટ અને સામે વજન ઉચકવાનું છે. એ ઇનફ છે ચેસ્ટ કમ્પ્રેશન માટે. કે હાર્ટમાં, બ્રેનમાં બધી જગ્યાએ ફરતું થઈ જાય. એકચ્યુઅલી સૌથી વધારે અગત્યનું આ છે કે આપણા હજી પણ આપણી ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં બહુ બધા મિસકન્સેપ્શન છે જે હજી સુધર્યા નથી. અમે સ્ટેન્ડ મૂકીને પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ એટલે પછી રિલેટિવ પૂછે ખાટો ખવાય કે નહીં, કારણ કે ટાટા ફૂલી જાય, પાકી જાય, પાણી પડે, એવું કશું હોતું નથી. તમે ખાટી વસ્તુઓ ખાઈ શકો. ઉપરથી વિટામિન સી વધારે જરૂરી છે, એનાથી હિલિંગ વધારે સારું થાય. એટલે ખાટી વસ્તુઓ ખાવી જોઈએ. હૃદય બરાબર હાર્ટ વચ્ચે જ હોય બોડીમાં, એ લેફ્ટ સાઈડ ના હોય. હાર્ટનો લેફ્ટ સાઈડ વધારે પ્રોમિનન્ટ હોય, વધારે મોટો હોય. હૃદયની ડાબી બાજુ છે ને એ વધારે મોટી હોય, એ આખા બોડી પર આપે. અને જે રાઈટ સાઈડ હોય એમાં અશુદ્ધ બ્લડ ભેગું થાય. એટલા માટે આપણને એવું યાદ છે બધાને કે હૃદય લેફ્ટ સાઈડ હોય, પણ એવું ના હોય. હૃદય વચ્ચે જ હોય, પણ લેફ્ટ સાઈડ મોસ્ટ પ્રોમિનન્ટ હોય. લેફ્ટ સાઈડ ઓફ હાર્ટ ઇઝ મોસ્ટ પ્રોમિનન્ટ, સૌથી વધારે પાવરફુલ હોય. એટલા માટે લેફ્ટ સાઈડનું એટલે બધાને એવું છે, પણ એ મિથ્યા છે. હૃદય બરાબર હાર્ટ વચ્ચે જ હોય, અહીંયા ચેસ્ટની વચ્ચે હોય. અને સૌથી છેલ્લી બીટ હાર્ટની હોય. એટલા માટે હાર્ટ ઇઝ મોસ્ટ પ્રોટેક્ટેડ ઇન ધ કેજ. એટલે એ વચ્ચે જ છે, એ ડાબી બાજુ નથી. હાર્ટમાં છે ને તમે હાર્ટ છે કે આખી બોડી છે ને એ રૂટીન એન્જિનિયરિંગ જ છે. ખાલી એન્જિનિયરિંગ મેડિકલ સાયન્સ તરીકે છે, બાકી ઇટ ઇઝ ઓનલી એન્જિનિયરિંગ. આપણા ઘરમાં પાણી આવે મ્યુનિસિપાલિટીથી, એ પાણી ટાંકીમાં ભરાય, ત્યાં એક મોટર મૂકી હોય, બરાબર? એ મોટરથી ઘરની ઉપરની ટાંકીમાં પાણી જાય, પછી ત્યાંથી બધી જગ્યાએ પાઇપિંગ કરેલું છે, ઘરમાં બધી જગ્યાએ પાણી જાય. એ પાણી યુઝ થઈને ગટર સિસ્ટમમાંથી બહાર જાય.
અને અલ્ટિમેટલી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય જ્યાં એને ચોખ્ખું કરી દે. પછી એ જ પાણી સર્ક્યુલેટ કરીને એને બાયોબિલિટી સુધારીને એ પાણી પાછું પીવા માટે કેન કમ બેક. એવી જ રીતે આપણા બોડીમાં હાર્ટ આપણી મોટર છે, એ પમ્પિંગ કરે એટલે પાઇપમાંથી બધી જગ્યાએ પાણી જાય, અહીંયા બ્લડ જાય. કેમ બ્લડ? કારણ કે બ્લડની અંદર ઓક્સિજન હોય, ખોરાક હોય, એ તો પેટમાં જાય તો બ્રેનને ગ્લુકોઝ ક્યાંથી મળ્યું? પેટમાં જે ખાવાનું ગયું એ ગ્લુકોઝ બ્લડની અંદર જતું રહે. એટલે બ્લડ એક ટાઈપનો ટ્રાન્સપોર્ટ વેહિકલ છે જે ઓક્સિજન ગ્લુકોઝ બધા ઓર્ગનમાં પહોંચાડે. એટલે બધા ઓર્ગનમાં એ બધી વસ્તુઓ લઈ જાય. હવે બધી જગ્યાએ તમે ઓક્સિજન આપ્યો, ગ્લુકોઝ આપ્યો તો ત્યાં કચરો બી પહેલા થવાનો. એટલે કચરો પાછો લઈ જવા માટે બી બ્લડ જાય. એ બ્લડ બધો કચરો ભેગો કરીને હાથની જમણી સાઈડમાં લઈ જાય. એ જમણી સાઈડ હૃદયની ફેફસામાં બ્લડ આપે. એટલે ત્યાં ફેફસામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ, જે કચરો બોડીના અંદર ભેગો થયો હોય એ ફેફસા દ્વારા બહાર નીકળી જાય અને બહારથી જે ઓક્સિજન હોય એ ફેફસા અંદર લઈ લે અને પાછા બ્લડની અંદર ઓક્સિજન જતું રહે અને એ ઓક્સિજન વાળું બ્લડ ડાબી સાઈડના હાર્ટમાં આવી જાય અને પછી ડાબી સાઈડનું ફરી પંપ કરીને આખા બોડીમાં મોકલે. એટલે આ એક આખી પાઇપિંગ છે જેમાં લંગમાંથી ઓક્સિજન લેવું, આખા શરીરના એક એક કોષ સુધી પહોંચાડવું, ત્યાં જનરેટ થયું કાર્બન ડાયોક્સાઇડ પાછું લઈ જવું, ફેફસામાંથી બહાર કાઢી દેવું. આ પાઇપિંગ સિસ્ટમને સર્ક્યુલેશન કહેવાય. મારો એક પ્રશ્ન છે. મારા એક મિત્ર છે આણંદ જિલ્લા, NRI મિત્ર છે. હવે એમની પત્નીની અંદર એમના પત્નીને તો જાયડસમાં બતાવ્યું. જાયડસના ડૉક્ટરે એવું કીધું કે તમારે કમ્પલસરી બાયપાસ કરવું. પછી મારી જોડે આવ્યા પછી અમે અમદાવાદ બી ગયા. અમદાવાદના ડૉક્ટરે બી એ કીધું કે ભાઈ તમારે કમ્પલસરી બાયપાસ કરવું. પછી હું જોડે જ્યોતિબેન જહાજો લઈને આવ્યો. હજુ 2 મહિના પહેલાંની વાત. જ્યોતિબેન જોડે લઈને આવ્યો. જ્યોતિબેને બધું ચેક કર્યું, અનેક રીતે ચેક કર્યું. અત્યારે જ્યોતિબેનની સાથે અમારા વાત એક બેન આવું છે. જ્યોતિબેને એવું કીધું કે કંઈ બાયપાસની જરૂર નથી. તો અત્યારે દવા એમને છેલ્લા 2-3 મહિનાથી અપ-ટુ-ડેટ છે. જમતા તો મારું એ કહું કે ડૉક્ટરો અલગ અલગ જ્યારે ડિસિઝન આપે છે તો દર્દીઓને થોડુંક જે કન્ફ્યુઝન થતું હોય છે તો એમાં ડૉક્ટરોની ભૂમિકા કંઈ હોય છે નથી કે પછી કંઈક બીજું હોય છે એ સમજાવો. વેરી ગુડ ક્વેશ્ચન. બહુ સરસ પ્રશ્ન છે. હવે હું તમને સમજાવું કે આવું કેમ છે. મેડિકલ સાયન્સમાં રિતિક રોશન 6 ફૂટ અને 6 મીલી વાળો છે એટલે એબનોર્મલ છે? નહીં. અમારામાંથી કોઈની હાઈટ 4 ફૂટ છે એટલે એ એબનોર્મલ પેદા થયો છે? નહીં. આ મેડિકલ સાયન્સમાં નોર્મલ શું છે એની કોઈ ડેફિનેશન નથી. એબનોર્મલ શું છે એની ડેફિનેશન છે. તમને બ્લોકેજ છે એની સારવાર કેવી રીતે થઈ શકે? સ્ટેન્ટથી, દવાથી કે બાયપાસથી. એના માટેના નિયમ છે કે ભાઈ આટલા બ્લોકેજ હોય તો બાયપાસ કરવું જોઈએ. કરવું જ પડે એવું નહીં, કરવું જ જોઈએ. કેમ એવું? કારણ કે મેડિકલ સાયન્સમાં અમને શું ડેટા છે કે મેજોરિટી પેશન્ટ જોડે શું થાય. આપણે છે ને બધા હ્યુમન બિંગ છે, મશીન નહીં. મશીનના બધા સ્ક્રૂ નટ ફિક્સ હોય કે તમે બટન દબાવ્યું લાઇટ ચાલુ થશે કાં તો લાઇટ ચાલુ નહીં થાય. એવું અહીંયા આગળ નથી. અહીંયા હાર્ટમાં બ્લોકેજ હોય અને પેશન્ટ બાયપાસ કરાવીને બીજા દિવસે એક્સપાયર થઈ જાય એવું થઈ શકે. અને બ્લોકેજ હોય અને બાયપાસ ના કરાવે અને 10 વર્ષ જીવે એવું પણ થઈ શકે. પણ તમને ડૉક્ટર સલાહ શેના પર આપે કે મેજોરિટી પેશન્ટ જોડે શું થાય એના પર ડૉક્ટરની સલાહ હોય કે મારા પાસે 10 પેશન્ટ આવ્યા એને 3 નળીમાં બ્લોકેજ છે, બહુ વધારે બ્લોકેજ છે, જ્યાં સ્ટેન્ટ જઈ શકે એવું નથી, દવાથી સારું થઈ શકે એવું નથી, તો બાયપાસની જરૂર છે. તો પેશન્ટે બાયપાસ કરાવવું જોઈએ. કારણ કે જો તમે બાયપાસ ન કરાવો તો 10માંથી 8 પેશન્ટ એક્સપાયર થઈ જાય. હવે આમાં પ્રોબ્લેમ એ છે કે તમે બાયપાસ કરાવો તો એક્સપાયર થઈ જાવ, તમને ડેટ અને ટાઈમ ખબર છે કે ઓપરેશન થયું, તમે એક્સપાયર થઈ ગયા. જો ના કરાવો તો તમને ઉપરવાળા કોલ થઈ આપે, તમે ડાયરેક્ટ ઉપર જઈને કહેવાય કે હું ઉપર પહોંચી ગયો છું. That date and time is not fixed. એટલે તમને આ જ વસ્તુ મેડિકલ સાયન્સમાં ઘણો ફાયદો લોકો લેતા હોય છે. તમને તમારું ભવિષ્યનું જ્ઞાત નથી એટલા માટે આપણે કોઈ વસ્તુ 100% પ્રેડિક્શન સાથે ના કહી શકીએ. ડૉક્ટર તમને એક પ્રોબેબિલિટી કે વોટ ઇઝ ધ ચાન્સ ઓફ હેવિંગ એન ઇવેન્ટ, આગળ આ થવાનું કેટલા પર્સન્ટેજ ચાન્સીસ છે. પણ એવું 100% તમારા જોડે થશે કે નહીં, દેટ ઇઝ નોટ ગેરંટેડ. પણ મારું એક બીજું ઓપિનિયન છે કે તમે 3 ડૉક્ટરને પૂછ્યું એમાંથી 2 ડૉક્ટરે બાયપાસ કરાવવાનું કીધું, તમે ત્રીજા ડૉક્ટરની કેમ સલાહ માની? એનો મતલબ તમે ત્રીજા ડૉક્ટરને ભગવાન માનો છો? તો પહેલા 2 ડૉક્ટરને કેમ બતાવ્યા? અને તમને 2 ડૉક્ટર પર વિશ્વાસ હતો, ત્રીજા ડૉક્ટરનું જ કેમ સાચું લાગ્યું? તમે એવી કેવી રીતે પ્રૂવ કરી દીધું કે પહેલા ડૉક્ટર ખોટું બોલ્યા? પ્રોબ્લેમ ઇઝ કે મેજોરિટી શુડ બી ફોલો.
આપણા પાસે એક જ ઓપ્શન છે કે મેજોરિટીના ઓપિનિયન ફોલો થવા જોઈએ, કારણ કે એ જ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપિનિયન હોય તો જ મેજોરિટી ડોક્ટર તમને સલાહ આપે. મારા એકના વિચારો પર દુનિયાની ટ્રીટમેન્ટ ના કરી શકાય. મારા ત્યાં હિમાલયમાં એક જડીબુટી નીકળી, મેં એને ખવડાવી અને એક પેશન્ટ સારો થઈ ગયો. એ તુક્કો પણ હોઈ શકે, એ તુક્કો પણ હોઈ શકે. તમે કોઈ જગ્યાએ ગયા અને આ જડીબુટી ઓસ્ટ્રેલિયામાં જઈને બીજા માણસને આપી અને એ પણ સારો થઈ ગયો, એ પણ તુક્કો હોઈ શકે. એટલે તમારે ટ્રાયલ કરવો પડે કે ભાઈ સારા માણસો, પેશન્ટ અને અલગ અલગ જેનેટિક કમ્પોઝિશન વાળા, એટલે અમેરિકન, કોકેશિયન, ઇન્ડિયન, આફ્રિકન, એ બધા પર તમે જુઓ કે એ ડ્રગ મેજોરિટી પેશન્ટમાં સિમિલર ઇફેક્ટ આપે છે. ઓકે, ધેટ મીન્સ ધેટ ડ્રગ ઇઝ અપ્રૂવ્ડ. આ વસ્તુ બાયપાસ ને સ્ટેન્ડની વાત નથી, આ વસ્તુ પેરાસિટામોલ માટે પણ છે જે તમે દરરોજ લો છો. પેરાસિટામોલ લેવાથી બધા તાવ ઉતરી જાય એવું નથી, પણ તમે પેરાસિટામોલ લો છો તાવ આવે તો કેમ? કારણ કે ઇટ ઇઝ પ્રૂવન બિયોન્ડ ડાઉટ કે આ ડ્રગ તાવ માટેની બેસ્ટ ડ્રગ છે. એવી રીતે જ્યારે બ્લોકેજ હોય અને બ્લોકેજ ખૂબ વધારે હોય ત્યારે તમને ડોક્ટર બાયપાસ કરવાનું કહે. કેમ? કારણ કે બાયપાસ ન કરાવીને એક્સપાયર થઈ જવાના ચાન્સીસ ખૂબ વધારે છે, જ્યારે બાયપાસ કરાવીને સારી લાઈફ જીવવાના ચાન્સીસ ખૂબ સારા છે. એટલા માટે તમને પેશન્ટને ડોક્ટર એવી એડવાઇસ આપે. એટલે મેજોરિટી ધેર કેન બી ડિફરન્સ ઓફ ઓપિનિયન. મારે ઘર કેવું બનાવવું છે એ મારા ઉપર છે. દરેક એન્જિનિયર પોતાની અલગ અલગ એમના પ્રમાણે વિચારો કે મને લાગે છે આ બરાબર છે. હવે સામેવાળાને ઘરની રિક્વાયરમેન્ટ છે, આર્કિટેક્ટને પોતાની રિક્વાયરમેન્ટ છે, એસી ફિટ કરવાના, પાઇપિંગ ફિટ કરવાના, બધાની પોતાની રિક્વાયરમેન્ટ છે. પણ તમે એવું કહી શકો કે આ બધા 5 એસી ફિટ કર્યા છે તે ખોટા છે, એની જગ્યાએ સેન્ટ્રલ એસી રાખવા જોઈએ હતા. બધા અલગ અલગ સિસ્ટમ છે, પણ મેજોરિટી શું થવું જોઈએ? તમારો ખર્ચો ઓછામાં ઓછો થાય, એક જ આઉટડોર યુનિટ હોય, તમારે એક જ ચિલરમાંથી બધી જગ્યાએ પાણી જાય, તમારા અલગ અલગ એસીના ખર્ચા ના થાય, તો શું રાખવું જોઈએ? સેન્ટ્રલ એસી રાખવું જોઈએ. પણ એનો મતલબ કે તમે 10 યુનિટ ફિટ કર્યા, વધારે લાઇટ બિલ આવે છે તો તમે બધા મૂર્ખ છો? એ તમારી હોલની રિક્વાયરમેન્ટ, તમારા એ ટાઈપની વ્યવસ્થા પ્રમાણે તમે ડિસિઝન લો. મેજોરિટી ઓફ ડોક્ટર શું કહે છે એના પર? અર્જુને મહાભારતમાં બધા પ્રશ્ન કૃષ્ણને પૂછ્યા, સામે દુર્યોધન બી હતો. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે કોનો ઓપિનિયન ફોલો કરવો છે અને ક્યાં ઓપિનિયન ફોલો કરવો. તમને આ જ ક્વેશ્ચન પર ડાઉટ હોય તો યુ કેન ગો ટુ એમ્સ દિલ્હી, જે પાયોનિયર હોસ્પિટલ છે, કે તમે પીજીઆઈ ચંદીગઢમાં જઈને પાયોનિયર હોસ્પિટલ છે ત્યાં જઈને એમનો ઓપિનિયન લો. ધેન યુ થિંક વેધર ધીસ ઇઝ રાઈટ ઓર નોટ. કરેક્ટ? એના પછી તમે નિર્ણય લો કે આ વાત સાચી છે કે ખોટી છે, કે આ વસ્તુનો મેજોરિટી ડોક્ટરનો શું ઓપિનિયન છે, કે જે સ્ટાન્ડર્ડ એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે એનું શું કહેવું છે. આપણે એવું ફોલો કરીએ ને કે જેમ સ્પેસમાં, એસ્ટ્રોનોમીમાં વોટ ઇઝ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇઝ નાસા, કે નાસાએ જે ટેકનોલોજી બનાવી એ આપણે જે ઇઝરો વાળા એટલી નથી બનાવી. સો નાસા ઇઝ ગોલ્ડ સ્ટાન્ડર્ડ. પણ ઇઝરોએ માર્સમાં જે પહોંચાડી દીધું એ નાસાએ નહીં કરી શકે. સો દેટ મીન્સ બધા પાસે કંઈક ને કંઈક અલગ છે. તો યુ ટેક એન ઓપિનિયન ઓફ ધ મોસ્ટ એક્સપર્ટ ઇન ધ ફિલ્ડ. તમને એવું લાગે કે 3-4 ડોક્ટરના ઓપિનિયનમાં પ્રોબ્લેમ છે, તમે એમ્સમાં જઈને ઓપિનિયન લો, તમે બીજે ચંદીગઢમાં જઈને ઓપિનિયન લો. તમે જે ડોક્ટરનું ઓપિનિયન તમને ગમતું હોય ને એ ફોલો ના કરશો. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. 3 ડોક્ટરમાંથી 2 બાયપાસની સલાહ આપે, પણ તમને ગમતું બાયપાસ નથી કરાવે એટલે તમે એની સલાહ આપો. એ 3માંથી 2 ડોક્ટર ખોટા નહીં હોય. અને બીજી એક વસ્તુ કહું, આજે હું ડોક્ટર નતો ત્યાં સુધી મારી ફેમિલી, મારા ઘરમાં, મારા કુટુંબમાં કોઈ ડોક્ટર નથી. એટલે તમે મારી ડોક્ટરની ફિલ્ડ બાજુ મૂકી દો, હું એઝ એન તમારામાંથી એક છું એવી રીતે હું તમને કહી રહ્યું છું. મેજોરિટી લોકોને એવું લાગે કે ડોક્ટરને પૈસા જોઈએ છે એટલે આ વસ્તુ કરી જશે. તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. કોઈ પેશન્ટ તમને દરરોજ બતાવવા હોય, તમારે દવાઓ લેવા, કંઈ બીમાર થઈ જાય, આઈસીયુમાં એડમિટ થાય તો કેટલો હોસ્પિટલમાં એડમિટ થાય? તમે એકવાર હોસ્પિટલમાં એડમિટ થાવ, મિનિમમ 30-40 હજારનો ખર્ચો થાય. તમે આવું આરેગડે બીમાર થાવ, આરેગડે સાથે પૂછવા થાય, તમે એડમિટ થાવ, દર વખતે મને બતાવો, તમને દવાઓ લખું, બ્લડ ટેસ્ટ લખું, મારે 1.5 લાખ, 2 લાખ, 3 લાખ ખર્ચો કર્યો. એ 3 લાખ વધારે છે કે તમે 15 વાર બતાવો, 15 વાર દવા લો, 10 વાર લાખ સમય આગળ પડે. કોઈ ડોક્ટર તમને એવી સલાહ શું કરવા આપે છે એની અર્નિંગ ઓછી થાય છે? કેમ એવી સલાહ આપે? બીકોઝ ડોક્ટર એક બિઝનેસ નથી. એ તમને એ જ સલાહ આપે જે પેશન્ટ માટે સારી હોવી જોઈએ અથવા મેજોરિટી પેશન્ટ જોડે ફોલો થવું જોઈએ. પછી એ સલાહનો તમે કેવી રીતે ઇન્ટરપ્રિટેશન લો છો એ બીજા નથી. પણ 99% ઓફ ટાઈમ્સ બધી જગ્યાએ એક અપવાસ તો હોય, બધા વ્હાઇટ શીટમાં એક બ્લેક તો હોય. કદાચ એકાદ ડોક્ટર, હું ડોક્ટર છું એટલે એવું ના કહું કે બધા ડોક્ટર ભગવાન જ છે, ક્યારે જૂઠું નહીં બોલે, કશું નહીં કરે કે ખોટું નહીં કરે. દેટ ઇઝ નોટ પોસિબલ. બધા માણસો જ છે, ડોક્ટર આપણા માણસો જ બન્યા છે, તો ઉપરથી ભગવાને તો ઉભર્યા નહીં. એટલે જેમ પોલિટિશિયન બી ખરાબ ન હોઈ શકે, બધા મોદી સાહેબ ન હોઈ શકે, બધા ડોક્ટર, બધા ભગવાન તો ના જ હોઈ શકે. બધાને એક સરખા તો વિચારો ના જ હોય, બધાના પોતાના વિચારો હોય શકે.
પણ બધાના મનની અંદર એક વાત તો ક્લિયર હોય કે મારે સામે આવેલા માણસને સારું કરવું છે અને એને હંમેશા માટે સારું રાખવું. હા, તમે બોમ્બેમાં ડૉક્ટર ભટ્ટાચાર્ય સાહેબ છે જે બાયપાસના ભગવાન કહેવાય, તમે એમના જોડે જઈને બાયપાસ કરાવો તો એમની 15 લાખ ફીસ છે, અને તમે અહીંયા જ્યોતિ માટે માની જ્યાં સાહેબ જોડે બાયપાસ કરો તો 1.5 લાખ ફીસ છે. દેટ ઇઝ ડિફરન્ટ. એ એમના કેલિબર પ્રમાણે એમનું જે ચાર્જ કરતા હોય કે એમને એવું લાગતું હોય કે મારી આ રેપ્યુટેશન છે, જે ચાર્જ વોટેવર, પણ ભટ્ટાચાર્ય સાહેબનું એવું નથી કે હું 15 લાખ લઈને પેશન્ટને બાયપાસ પછી મારી નાખું, કે અનિલજા સાહેબ એવું તો નહીં કે મેં 1.5 લાખ ઓછા લીધા એટલે પેશન્ટ પકડી જશે તો ચાલશે, એવું તો ના હોય. એવરીબડી વિલ ટ્રાય. વધારે ઓછું આ તમે વાત કરી એટલે હું એક પોઈન્ટ આગળ જતો. ઘણા બધા એવું હોય કે ડૉક્ટરો બ્લડ ટેસ્ટ લખીને આપે કે એક્સરે લખીને આપે એટલે એવું હોય કે આ ડૉક્ટરનું કમિશન હશે લેબોરેટરીમાં કે આના એક્સરે કરાયા કે બ્લડ રિપોર્ટ કરાય છે, એટલે કે એ માનો કે હું એવું કહું કે ચલો 1500 રૂપિયાનો તમારો બ્લડ રિપોર્ટ થયો, 1500 માંથી 500 રૂપિયા અમને ડૉક્ટરને આપે, તમારે તો 1500 પે કરવાના થાય. એ ડૉક્ટરને 500 કહે કે 500 લેબોરેટરીમાં નાખે, તમને શું નુકસાન થાય? કશું નહીં. એ બ્લડ રિપોર્ટ કેમ ડૉક્ટરે કરાયા? કારણ કે બધી વસ્તુ ક્લિનિકલી જોઈ શકાય એવી નથી હોતી. હું તમારી પલ્સ ચેક કરીને પલ્સ શું જ કહી શકું, પછી એનાથી ફેફસા કેવી રીતે ચાલે છે, બ્રેન કેવી રીતે ચાલે છે એવું ના કહી શકું. જે મારા જૂના પુરાણોમાં લખ્યું હતું કે નાડી ચેક કરીને બધું ચેક કરી શકાય, એ આજના જમાનામાં ના ચાલે. એ જમાનામાં લોકો એકબીજાના જોડે અંતરથી વાતો કરતા હતા. આજે બધા મોબાઈલ મૂકીને અંતરથી વાતો કરવાનું ચાલુ કરે. ચાલે કે ના ચાલે? એ પોસિબલ જ નથી. એ વસ્તુ પ્રેક્ટિકલી ફિઝિબલ નથી અને એનું કોઈ લોજિકલ સાયન્સ અત્યારે એક્સપ્લેનેબલ નથી. વિષ્ણુ ભગવાન કે રામ ભગવાન ગરુડમાં ઉતરી શ્રીલંકા ગયા એટલે આજે બધી ફ્લાઇટો બંધ કરે, બધા ગરુડ પર બેસી જવાનું ચાલુ કરે, ચાલે? ના ચાલે. એ પોસિબલ નહીં. મારા આજથી હજારો વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા શું થતું હતું એ અત્યારે કરાય ના કરાય? કેમ? કારણ કે જેમ ટાઈમ જતો હોય વસ્તુઓ ઇવોલ્વ થતી જાય, ધીરે ધીરે આપણા બધાનો અનુભવો એમાં ભેગા થતા જાય અને આપણે એને સરળ અને સિમ્પલ બનાવતા જઈએ કે એમાં ઓછામાં ઓછી વસ્તુઓથી ઓછામાં ઓછા લાગતથી સારી વસ્તુ કેવી રીતે કરી શકાય, એવી રીતે બધી વસ્તુ કોંગ્લોમરેટ થઈને સારી થતી જાય, એક સરળ થતી જાય. એટલે જૂનું સાયન્સ સારું છે એવું નથી. સાયન્સ તો એ છે જે ઇવોલ્વ થાય, જે અજ્ઞાત છે અને જાણવું એ જ સાયન્સ છે. તમે જાણી લીધું તો સાયન્સ જ નથી, તો તમને ખબર છે એ દરરોજ ઇવોલ્વ થતું જાય છે એટલે જે સાયન્સ છે, એટલે જ મેડિકલ સાયન્સ છે જે દરરોજ ચેન્જ થતું જાય. આજે મેં તમને બાયપાસની સલાહ આપી, 10 વર્ષ પછી કદાચ હું પોતાની ફાઈલ જોતો એવું થઈ શકે કે ભાઈ આ કોણ ડોક્ટર હતો બાયપાસની સલાહ આપી, એમાં તો જરૂર જ નથી. પણ 10 વર્ષ પહેલાનો મેડિકલ સાયન્સના જે એપિડેમિયોલોજીકલ ડેટા હતા કે એમનો પાસે જે ડેટા હતા એ ડેટા અત્યારે ચેન્જ થઈ ગયા હોય એટલે તમને ડૉક્ટરની સલાહ ચેન્જ થઈ શકે. This can happen with every doctor and individual doctor because there is difference of opinion, there is detailed medical science અને ટર્મિનોલોજી પ્રોપોર્શનેટ પર બેઝ છે, એક આધાર પર બેઝ છે કે મેજોરિટી લોકો જોડે આવું થાય એ 100% તમારા જોડે થાય એવું જરૂરી નથી. બરાબર ને? હાર્ટ ફેલ થઈ ગયું, માણસ બેભાન થઈ ગયું, તમે જે પ્રોસિજર કરો એ છે હોસ્પિટલ પહોંચ્યા સુધી કરવાનું. જ્યાં સુધી કોઈ મેડિકલ ડોક્ટર કે કોઈ પેરામેડિક જે એ વસ્તુને સમજી શકે, ડિટેલમાં એનું કરી શકે, એ ના આવે ત્યાં સુધી એ કરે, ત્યાં સુધી કરે. વિચાર છે બધી શોધ જે મેડિકલ સાયન્સની થાય છે પરદેશમાં થાય છે, ઠંડા પ્રદેશમાં, જ્યાં પરસીવો જ નથી થતો. આપણે ત્યાં પરસીવો થાય છે, પરસીવો પુષ્કળ તેલ નીકળે છે, તો આપણે એમના જે ઓછું તેલ ખાવું જરૂરી છે જાણવા. એવું તમને કેવી રીતે ખબર પડી કે બધી સ્ટડી બધી સ્ટડી થાય? જેમ આપણે ન્યૂઝપેપર વાંચીએ ને એવી રીતે અમારા માટે જર્નલ્સ હોય, જર્નલ જ્યાં આગળ રિસર્ચ પબ્લિશ થાય. એ રિસર્ચ ઇન્ડિયામાં મેક્સિમમ જર્નલ્સ પબ્લિશ થાય છે બહારની ફોરેન કન્ટ્રી કરતાં, અને બધી જ જર્નલ્સમાં ડેટા ત્યારે પબ્લિશ થાય જ્યારે એના જોડે ડિફરન્ટ એથનિક ઓરિજિનનો ડેટા હોય. એનો મતલબ કે 40,000 પેશન્ટ ઉપર ટ્રાયલ થયો હોય તેમાંથી 10,000 ઇન્ડિયામાં હોય, 10,000 અમેરિકામાં હોય, 10,000 આફ્રિકામાં, 10,000 યુરોપમાં હોય. એટલે આ ઓન એન એવરેજ તમે બધા પર લાગુ પાડી શકો એવો નિયમ હોય ત્યારે જ નિયમ ડૉક્ટર અપનાવે. એ ખાલી અમેરિકામાં ફોલો થતો હોય તો એને જનરલાઇઝેશન ના થાય. કોઈ પણ વસ્તુનું જનરલાઇઝેશન ત્યારે જ થાય જ્યારે એ વસ્તુ અલગ અલગ વસ્તુઓમાં ટેસ્ટ કરેલી હોય. આપણે પરસેવો વધારે થાય છે, આપણા કરતાં વધારે પરસેવો ટ્રોપિકલ કન્ટ્રીમાં થાય. ટ્રોપિકલ કન્ટ્રી એટલે જે ઇક્વેટર પાસે હોય, એટલે શ્રીલંકા છે, પનામા છે, અમેઝોન છે. આપણા કરતાં વધારે, આપણે તો કશું નથી પરસેવો થતો, એનાથી વધારે પરસેવા શ્રીલંકામાં તમે જાઓ, ડાયરેક્ટ સનલાઇટ સીધી ઉપરથી આવે તમને,
જ્યાં આગળ તમારે પેલું સનસ્ક્રીન 50-50 SPF ની લગાવવી પડે તો પણ સનબર્ન થઈ જાય. એટલે એવી કન્ટ્રીઝ પણ છે. તેલ ખાવું અને પરસેવો થવો બેને કોઈ નિસ્બત નથી. પરસેવો એટલે પાણી અને નમક. તેલ અલગ વસ્તુ છે. તેલ આપણે ખોરાકમાં લીધો, ખોરાકમાં લીધેલા તેલથી નળીઓમાં બ્લોકેજ થાય 100% જરૂરી નથી. આનું તમને એક બીજી રીતે ઉદાહરણ આપું. માનો કે એવું કહું કે હાઈવે પર જતી સ્પીડમાં ગાડીઓ બધી જ ઠોકાય છે. તમે 200 ની સ્પીડમાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે પર જાઓ તો તમારે એક્સિડન્ટ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. એનો મતલબ એવું નહીં ને કે જે એક્સપ્રેસ હાઈવે પર બાજુમાં પાર્કિંગ લેનમાં ઊભો હોય એ ગાડી નહીં ઠોકાય, એવું ના આવે. એ તમારે થવાના ચાન્સીસ છે. હા, તમે તેલવાળું તળેલું કે આવું ખોરાક જેનાથી નળીઓને નુકસાન થાય વધારે ખાઓ તો બ્લોકેજ થવાના ચાન્સીસ વધી જાય, પણ એ 100% થશે એવું નથી. અને ઘણા બધા એવા પણ લોકો હોય કે જે બિલકુલ તેલ ના ખાતા હોય, બિલકુલ સંન્યાસ જીવન જીવતા હોય, છતાં પણ એમને બ્લોકેજ થઈ જાય અથવા સડન કાર્ડિયક અરેસ્ટ થઈ જાય. ઇવન ડોક્ટર્સ આપણે અહીંયાના ઓર્થોપેડિક ડોક્ટર સડનલી એક્સપાયર થઈ જાય. તો કારણ કે બધાના બટન તો છેલ્લે ઉપર જ છે. આપણે મેજોરિટી શું થાય છે એના પ્રમાણે તમને સલાહ આપી શકીએ. એ 100% તમારા જોડે હશે એવું જરૂરી નથી. તમે ઓર્થોપેડિક ડોક્ટરની વાત જાઓ તો મારી ઉંમર 36 વર્ષ છે. મારથી 3 વર્ષ મોટા ડોક્ટર ગૌરવના જામનગરના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ એન્ડ માય 3 years સિનિયર ઇન અમદાવાદ સિવિલ હોસ્પિટલ. જ્યોતિબેન ત્યાંથી ભણ્યા છે, ત્યાંથી જ અમે બધા અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવેકનગરમાં. ત્યાં મારા 3 વર્ષ સિનિયર ગૌરવ ગાંધી સાહેબ 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. એમને છાતીનું ભાઈ પોતે કાર્ડિયોલોજિસ્ટ છે, એમનું બી મારી જેમ એક કામ છે સ્ટેન્ડ, એ પોતે જ એક્સપાયર થઈ ગયા જામનગર. તો આપણે એ તો હજી આપણા હાથમાં એ છે જ નહીં કે આપણે એક જણને પણ મારવાથી કેવી રીતે રોકી શકીએ. દરેક માણસને ડાયગ્નોઝ કરી શકીએ એવું તો હજી આપણા પાસે સિસ્ટમ જ નથી, એવું સાયન્સ જ નથી આપણે. પણ આ વિડીયોમાં કંઈક મેં એવો વિડીયો જોયો હતો કે કોઈ જનરલ નોર્મ્સ હોય છે, કે હાર્ટ માટે નોર્મલ 80-120 છે, તો પહેલાં 150 સુધી હતા અને એને વર્લ્ડ મેડિસિન ઓર્ગેનાઇઝેશન એને ચેન્જ કરીને 150ના બદલે 120 કરે છે. પેશન્ટોને ગભરાવે છે, એના કારણે પ્રોફેશનલિઝમ બધું છે. તો એમાં આપણું શું કહેવાય? હવે એક જણે ડોક્ટરે આજે હું એકદમ ખતરનાક અગ્રેસિવ ડોક્ટર છું, ચલો મેં તમને ધમકાઈ દીધા, ગભરાઈ દીધા. જ્યોતિ મેડમે ગભરાઈ દીધા, સંદીપ પીટર સરે ગભરાઈ દીધા. પણ એવું દિલ્હીના બેઠા ડોક્ટરે બી એવું વિચાર્યું, અમેરિકાના બેઠા ડોક્ટરે બી એવું વિચાર્યું, યુરોપના બેઠેલા ડોક્ટરે બી એવું વિચાર્યું, ઓસ્ટ્રેલિયામાં બી ડોક્ટરે એવું વિચાર્યું. એવું વર્લ્ડ એસોસિએશન અગેન્સ્ટ હાઇપરટેન્શન એવું કેવી રીતે નક્કી કરી દીધું? બધા ડોક્ટરની એક જ એવી વૃત્તિ હતી કે બધાને એવું જ હતું કે બધાએ પેશન્ટને ગભરાવા. કેવી રીતે થયું? એવું ના થઈ શકે ને. સો એનો મતલબ શું થયો કે ઓવર પીરિયડ ઓફ ટાઈમ ને જે મેડિકલ સાયન્સ ઇમ્પ્રૂવ થતું જાય, એ લોકોએ જે 1996માં જે ડેટા પર નક્કી કર્યું હતું કે ભાઈ 140-90 ઉપર હોય તો જો તમે બ્લડ પ્રેશર ના કંટ્રોલ કરો તો બ્રેનમાં સ્ટ્રોક આવવાના, કિડની ફેલ થઈ જવાના, હાર્ટ એટેક આવવાના, આંખના પડદા ફાટી જવાના ચાન્સીસ જે છે એ 140-90માં ઓછા છે ને 140-90થી વધારે હોય તો વધારે છે. એટલે એમને ટ્રીટ કરવું જોઈએ. પણ છેલ્લા 20 વર્ષમાં 140-90 રહેતા બ્લડ પ્રેશરમાં પણ એમણે એવું ઓબ્ઝર્વ કર્યું કે જેના બીપી 120-80થી પણ ઓછા છે, 120-80 નહીં, 120-80થી ઓછું હોય, એમનામાં એ ચાન્સીસ ખૂબ ઓછા છે. તો તમને શું સલાહ આપે કે ખૂબ ઓછા કે ઓછા? એટલે ઠીક છે, 10માંથી 5 મરી જશે ચાલશે, પેલામાં 10માંથી 1 જ મરે છે. તો આપણા ધીરે ધીરે આપણે ઇવોલ્વ થતા જઈએ છે, તો આપણે એવું જ ઈચ્છીએ કે 10માંથી 1 બી ના મરવું જોઈએ, 5 સુગર મરી જાય. એટલે 120-80માંથી બી હજુ ઓછું બીપી રહેતું હોય તો શું વાંધો છે? એક દવા જ લેવાની છે ને. તમે દરરોજ શ્વાસ લો છો, દરરોજ પાણી પીવો છો, દરરોજ જમો છો, એના પર તો વાંધો નથી. તો દરરોજ એક ટેબ્લેટ લેવામાં શું વાંધો છે? તમારું જ આયુષ્ય વધારે છે. અને છેલ્લા 70 વર્ષનો એક જ ટ્રાયલ છે જે દુનિયાનો સૌથી લાંબો ટ્રાયલ છે, જેમાં જેટલા ઓછા ધબકારા તમારું ઓછું બ્લડ પ્રેશર એટલું લાંબુ આયુષ્ય. ઇટ ઇઝ પ્રૂવન બિયોન્ડ ડાઉટ. તમે જે મજૂરોને જો ને, જે રોડ ઉપર કામ કરતા મામૂ લોકો, એમના ધબકારા 50-60ની વચ્ચે હોય. અને જે લોકો એકદમ એર કન્ડિશનિંગ જોબમાં બેસતા હોય અથવા જે ચેરમેન હોય બધી જગ્યાના શાંતિ એર કન્ડિશનમાં બેસતા હોય, એમના ધબકારા 80-90 રહેતા હોય. 80-90ના ધબકારાનું આયુષ્ય ઓછું હોય. અને પેલા રસ્તા પર કામ કરતા વાળા મામૂલિયાને એટલી બધી બીમારી પડે જેને મેડિકલ ફેસિલિટી શું ડોક્ટર જોડે જવા ખબર ના, તો પણ એનું આયુષ્ય અથવા એને હાર્ટની બીમારી તમારા કરતાં ઓછી થાય, મારા કરતાં ઓછી થાય. કેમ? બિકોઝ એના ધબકારા અને એના હાર્ડ વર્ક સ્ટ્રેસ માટે રેડી થઈ ગયું. તો ઓછા ધબકારાનું ઓછું બ્લડ પ્રેશર તમે તમારી લાઈફસ્ટાઈલથી અચીવ ના કરી શકો તો શું કરવું જોઈએ? દવા લેવી જોઈએ.
સો દેટ એ કંટ્રોલ રહે, સો દેટ લાંબુ આયુષ્ય થઈ જાય. એટલા માટે એ વસ્તુ છે કે ઇટ ઇઝ ટુ બી કંટ્રોલ. સેમ વસ્તુ શુગર માટે પણ કે તમે જેટલું ટાઈટ કંટ્રોલ રાખો એટલે એને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. પહેલાં એટલી સારી દવાઓ નથી કે આપણે વિધાઉટ સાઇડ ઇફેક્ટ એ દવા બધામાં પ્રમોટ કરી શકીએ. ધીરે ધીરે સાયન્સ ઇવોલ્વ થતા થતા શું થયું કે આપણા પાસે એટલી સારી દવા આવી કે જેની ઓલમોસ્ટ કોઈ સાઇડ ઇફેક્ટ જ નથી અને સામે આપણે બહુ સરસ કંટ્રોલ કરી શકીએ. તો પછી આપણે દવા જેમ આયોડાઇઝ સોલ્ટ મળે છે, હવે બધાને આયોડિન ડેફિશિયન્સી છે એવું તો નથી, પણ બધા સોલ્ટ બાય ગવર્મેન્ટ આથી 25 વર્ષ પહેલાથી આવી ગયું કે બધા સોલ્ટમાં આયોડિન તો હોવું જ જોઈએ જેથી કરીને થાઇરોઇડના મિનિમમ પ્રોબ્લેમ થઈ શકે. એટલે આજે દુનિયામાં કોઈને થાઇરોઇડના પ્રોબ્લેમ નહીં થતા એવું તો નથી ને, પણ બધા સોલ્ટ આયોડાઇઝ જતા હોય છે. કેમ? કારણ કે આયોડિન લેવાનું નુકસાન નેગ્લિજિબલ, પણ જે 100 ને થતા થાય એમાંથી એટલી 10 ને થાઇરોઇડ થાય છે. તો ગવર્મેન્ટ હેઝ ટેકન ઇનિશિયેટિવ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું નક્કી કર્યું કે બધાને ગભરાઈ દઈએ, બધાને આયોડિન નાખી દઈએ, કમ્પલસરી આ ટાટાની કંપની બંધ કરી દઈએ કે સાવટ આયોડિન વગરનો બનાવતા અને વેચવા જ નથી. કારણ કે મારી આયોડિન કંપની જોડે કોન્ટ્રાક્ટ છે, મારા એના જોડેથી પૈસા લેવાના છે. એવું વિચાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના થઈ શકે. એવું કેમનું થઈ શકે? ઇટ ઇઝ યુનાનિમસ ડિસિઝન બાય ડિફરન્ટ ગ્રુપ ઓફ પીપલ and it has been observed from the present data. આ પ્રેઝન્ટ ડેટા કાલે ઉઠીને ખોટો હોઈ શકે. અત્યારે મારા પાસે જે અવેલેબલ ડેટા છે એના પ્રમાણે આ નિરાકરણ છે, માટે હું તમને આ સલાહ આપી રહ્યો છું. એ કાલે એ સલાહ સાચી ના પણ રહે અથવા ચેન્જ પણ થઈ જાય. દેટ ઇઝ ઓકે. તમારે એક્સેપ્ટ કરવાની વૃત્તિ હોય છે કે આજે મને બધું નથી આવડતું અને બધું સાચું નથી. એટેક આવવા ઘરે હોય વર્ષો થઈ ગયા એમાં પેલા દુખાવો એક બે દાડા પહેલા દુખ્યું હોય પણ બે કાઢી વધારે દુખે પરસેવો થાય તો તે ચાલીને હોસ્પિટલ જાય અથવા તો હોસ્પિટલ લઈ જાય. હમણાં એક મારા ઘર સામે એક ગિરીશભાઈ રહે છે બાકી જુઓ આપણા કિશોર કે એમને આગલા દિવસ દુખ્યું પછી બીજા દિવસે સવારે દુખવા મળ્યું બપોરે અને પુષ્કળ હાથ દુખે પગ દુખે છાતી દુખે. મારી બેબી હોસ્પિટલ લઈ જઈ ગઈ. બેટા કઈ જવું કે થઈ ગયા મને કયા હોસ્પિટલ લઈ ગયા કયા એટલે કે બહાર જઈએ નજીક જ ગયા. યોગાનંદ શુક્લનું ફોન કરી દીધા. એ ગયા એટલે એમને તપાસીને આઈસીયુમાં તરત ઇન્જેક્શન હતું કે આપવાનું હોય ટીકડી કે ઇન્જેક્શન મૂકવાની અને એ જાતે કાઢીને એમ્બ્યુલન્સ મંગાવીને આપનું હોસ્પિટલમાં આપે એ એન્જિયોગ્રાફી જે કંઈ કરવાનું કરીને તરત બે સ્કેન 3 નળીઓ ભાગે જેવું કેવું અને એક થોડી મોટી અને એ બચી ગયા. ઘેર મારી વ્યક્તિને ત્યાં બચાવી. હવે આ ચાર્જિંગ જાય તો શું થાય કે સુખ લઈ જાય તો એની ઇફેક્ટ કેવી થાય એ જાણ. સીપીઆરમાં પણ હમણાં નાગપુર કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં એક ચાલુ બની શકે એ બંધ થઈ ગયું. તરત જજ ડાયસ ઉપરથી ઉતર્યા અને સીપીઆર કર્યું. બચી ના શકાય તો હોસ્પિટલ લઈ જતા લેતા. એટલે મારું એવું પણ આપ જરા શીખવાડો કે આપણે જોઈ રહેવું ન જોઈએ કોઈ પણ વ્યક્તિ. હું પોતે જ પણ હું ડાયસ ઉપર હોય મારે ઉતરીને એનું સીપીઆર કરવું જોઈએ. એટલી પણ એમને કોઈ પણ વ્યક્તિ હોય કોઈનું કરી તો આ એટેક આવે ઘેર તો ચાલીને જવું કે શું કરવું એની જરૂર છે. હવે આ છે ને આમાં હ્યુમન સાયકોલોજીની વાત છે. જેમ સાહેબે કીધું કે અલગ અલગ રિપોર્ટ લીધા એમ આ ડૉક્ટરોમાં બી કોમન છે. માનો કે મને પોણામાં ચાંદુ પડે અને હું મારે ઈએનટી ભાઈઓને બતાવું છું કે પહેલી જ વખત મારે ઈએનટી ભાઈઓને એવું કે આપણે બહારથી લઈ લઈએ મને કેન્સર જેવું લાગે છે તો હું શું વિચારું આને ખબર નહીં પડે આપણે બીજાને બતાવીએ. કેમ? કારણ કે મારું મન માનવા તૈયાર નથી કે મને કેન્સર થઈ છે. આ તમારી વાત નથી, આ ડૉક્ટરોમાં બી કોમન છે, બધા માણસોમાં કોમન છે. કોઈ પણ સિરિયસ બીમારી કોઈ પોતામાં ક્યારેય વિચારે નહીં. માણસો એટલે જ ચાલતા જાય કારણ કે એને એવું હોય કે મને તો ક્યારેય હાર્ટ એટેક ના આવી. ડૉક્ટરો બિચારા સલાહ આપે આ ના કરો પેલું ના કરો. કેટલા ડૉક્ટરો સવારે ઉઠી સાયકલ લઈને ચાલવા જાય છે કે કેટલા તેલવાળો નથી ખાતા કે બહાર હોટલમાં નથી ખાતા. દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. સલાહ આપવી બહુ સિમ્પલ છે, પોતાના પર ફોલો કરવું બહુ ડિફિકલ્ટ છે. આદરણીય ડૉક્ટર રમણભાઈ એક સફળ ડૉક્ટર હોવાની સાથે સાથે એક સફળ વક્તા તો છો એવું મને લાગ્યું. કારણ કે તે રીતના કન્વિન્સ કરવા અને એ પણ અનુભવી વડીલોને અને એ પણ વડીલો ડૂબો હલાવે તમારી વાત સાથે સહમત થાય એટલે એક સફળ ડૉક્ટર હોવાનું અમે અનુમાન કરી શકીએ. ખૂબ આભાર આપનો. અને આપણે ફાળવેલા સમયનું ભલે કોઈ આર્થિક મૂલ્ય ના હોય પરંતુ એ વાત ચોક્કસ છે કે આ લોકોના દિલ તમે જીતી દીધા. હવે વધુ સમય ન લેતા આપણા જે પ્રતિભાશાળી પ્રતિભાવાન ગૌરવશાળી સ્નેહી સ્વજનોનું જેના લીધે ફેડરેશન ગૌરવ અનુભવે છે
એવા આપણા સ્વજનોને આપણે સન્માનિત કરીશું. હું અહીંયા આમંત્રિત કરીશ પરમ આદરણીય ભાસ્કરભાઈ પટેલ, ત્યારબાદ બિપિનભાઈ, મનુ મહારાજ અને આજીવન સભ્ય આપણા રમાબેનના સુગુરુ અહીંયા આવશો અને અમે આપ સૌને કરીશું. પ્રમુખ માન્ય શ્રી સત્યનારાયણભાઈ, આઈપીપી રાજુભાઈ અને મહામંત્રી ભરતભાઈને વિનંતી કરું છું કે આપણે આ સ્નેહી સ્વજનોને સન્માનિત કરીશું. ભૂપેન્દ્રભાઈ આપણા પૂર્વ સલાહકાર ને વિનંતી છે કે તેઓ પણ આપણા ગણોથી સન્માનિત કરશે. આપણા સૌના પ્રિય અને ફેડરેશન પરિવારના પૂર્વ સલાહકાર અને આધ્યાત્મિક વક્તા તરીકે સૌના હૃદયમાં વસતા એ વખતે ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને પ્રસંગોચિત સંબોધન માટે વિનંતી. મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો અને રાજ્ય કક્ષાએ માન સન્માન પામેલા એવા આપણામાંના જ એક એવા સન્માનિત મહાનુભાવ. હું એક મિત્રને ત્યાં ગયો હતો. એણે એના બંગલામાં હેવી ગેજ ગેલ્વેનાઇઝ પાણીની પાઇપ નખાયેલી. હેવી ગેજ ગેલ્વેનાઇઝ પાઇપ 30 વર્ષ થયા અને એ હેવી ગેજ પાણીની પાઇપલાઇનમાં કાટ આવી ગયો અને એ પાણીની પાઇપલાઇન બદલાવતો હતો. હવે અહીં સવાલ એક ઉત્પન્ન થાય છે કે જો હેવી ગેજ ગેલ્વેનાઇઝ પાઇપ પાણીના વહેવાથી 30 વર્ષે જો બગડીને બદલવી પડતી હોય તો જે લોહી 70 વર્ષ 80 વર્ષ અને 60 વર્ષ સુધી આપણી નસોમાં વહે એ નસોને બનાવનારો કેવો હશે? આ વિચાર કરવાની જરૂર છે. એ નસોને બનાવનારો કેવો હશે? અને હમણાં ડોક્ટર સાહેબે કીધું એમ તમે કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે પાંસળીના હાડકા ફાટી ગયા અને હૃદય છીરાઈ ગયું. એટલું સખત જ્યારે હાડકાનું પાંજરું બનાવ્યું હૃદયની કેર લેવા માટે, હૃદયને સાચવવા માટે, તો તમે વિચાર કરો કે એ બનાવનારો કેવો હશે? કવિ દુલાભાયા કાગ, કવિ કાગ કે જે 4 ચોપડી ભણ્યા હતા અને પદ્મશ્રી બન્યા. દિલ્હીની અંદર પદ્મશ્રીનો એવોર્ડ લેવા ગયા. તે વખતે એમને પત્રકારે પૂછ્યું કે આ પૃથ્વી ઉપરનું મોટામાં મોટું આશ્ચર્ય શું? તો દુલાભાયા કાગે એમ કહ્યું કે આ તમે મને જે પ્રશ્ન પૂછો છો ને એ તમે જ મોટામાં મોટું આશ્ચર્ય છો. સાહેબ 5 વર્ષના હતા અને જે ચામડી તસતસતી હતી, 15 વર્ષના યુવાન થયા, કિશોર થયા, લગ્ન કર્યા, પણ કોઈ દિવસ અત્યારે 80 ના થવા આયા કે 70 ના થયા કે 60 ના થયા પણ ચામડી લબડી પડી છે ખરી? તો એ ઇલાસ્ટિસિટી વાળી ચામડી બનાવનાર એ કેવો હશે? આ વિચારવાનો સવાલ છે. એટલા માટે આ ડોક્ટરો લખે છે. આજે આ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અહીં આયા. આપણને ખબર છે કે કાર્ડિયોલોજિસ્ટ થવા માટે એમણે કેટલી તપશ્ચર્યા કરી હશે. ગણ્યા ગાંઠ્યા ડોક્ટરો અને જે રીતે એમણે એમની સ્પીચ આપી એ ઉપરથી એમ લાગે છે, મને ખબર પડી કે ડોક્ટરો કેમ લખે છે કે આઈ ટ્રીટ હી ક્યોર્સ. હું સારવાર કરું છું, મટાડનાર તો એ ભગવાન બેઠો છે. તો જો આ
શરણ જ્યારે લઈને આપણે ડોક્ટરની પાસે જઈએ છીએ ત્યારે આપણા મનની અંદર એક આત્મબળનો વિશ્વાસ હોય છે કે આઈ વિલ ગેટ વેલ સૂન, મને આ મળશે અને હું સાજો થવાનો છું. આવી આશા લઈને જ્યારે આપણે ડોક્ટરની પાસે જઈએ ને ત્યારે ડોક્ટર પણ એન્જિયોગ્રાફી કરતા કરતા આપણી જોડે વાત કરતા હોય અને એમ પૂછે આપણને કે ભાઈ 2 બ્લોકેજ છે, સ્ટેન્ડ મૂકી દઉં? તેજસ પટેલ પૂછે છે, આવું મેં અનુભવ કરેલો છે. અને આપણે કહીએ કે હા મૂકી દો ડોક્ટર. આવી સ્થિતિની અંદર આપણને સ્ટેન્ડ મૂકવામાં આવતા હોય છે. આ કામ આ ડોક્ટર કરે છે. અને વિચાર કરો કે આકાંક્ષા હોસ્પિટલ જઈ અને જે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ અને કન્સલ્ટેશન, આટલી બધી વાત હોય કોઈનું નામ વગર નસીબમાં. આ તો છે ને કે જેવી રીતે ભૂપેન્દ્ર પટેલ અને ગવર્નર દેવવ્રત અહીં નડિયાદ આવ્યા આ નબીરાઓનું સન્માન કરવા માટે, એવી રીતે ડોક્ટર પણ આકાંક્ષા હોસ્પિટલમાંથી અહીં આવ્યા આપણી જોડે વાતચીત કરવા માટે. અને શું વાત કરી? મોટામાં મોટો ડર અત્યારે આપણને હાર્ટ એટેક નો હોય છે. હમણાં ગઈકાલે જ અશોક પંડ્યા મારી જોડે ફોન પર વાત કરતા હતા. એમણે મને એમ કહ્યું કે મારા સાડુને બાથરૂમની અંદર એટલો બધો પરસેવો બની ગયો કે નીચોઈને પાણી ના ધતુડા પડે એટલો બધો પરસેવો બની ગયો. વિચાર થાય છે કે આ પરસેવો ભગવાને ક્યાં હાચવીને કેવી રીતે મૂક્યો હશે. આ પાણી પડે છે 2 દિવસથી નડિયાદમાં. વિચાર થાય છે કે આ પાણીને ક્યાં હંગરી મૂક્યું, અને તે અધ્ધર કોઈ જાતના ટેકા વગર, કોઈ જાતના વાસણ વગર, નથી દેગડી, નથી પવાલી, અને છતાંય આટલું પાણી 6 ઇંચ વરસાદ 2 દિવસમાં નડિયાદમાં છાંટ્યો. 6 ઇંચ વરસાદ, વિચાર કરો. એટલે દુલાભાઈ કાગે એમ કહ્યું કે તું મને જે પ્રશ્ન પૂછે છે એ આ માણસ છે ને એ જ મોટામાં મોટું આશ્ચર્ય ભગવાને બનાવ્યું છે. અને પછી ભગવાને હાથ ધોઈ નાખ્યા. માણસ જ્યારે ભગવાનની પાસે ગયો કે હે ભગવાન, મને ગમતું નથી તે મારું સર્જન કર્યું તો, એટલે ભગવાને ઘોડા બનાવ્યા, હાથી બનાવ્યો, કૂતરું બનાવ્યું, બિલાડું બનાવ્યું. થોડી વાર સુધી છે ને તે એ બધાની જોડે માણસ રમ્યો, પણ પછી કંટાળ્યો પાછો કે આ શું, આ તો કોઈ આપણી જોડે વાત ના કરે. એટલે ફરી ભગવાન પાસે ગયો, બ્રહ્માજી પાસે ગયો કે પ્રભુ કંઈક એવું કરો કે મારો સમય પસાર થાય. એટલે ભગવાને છે ને એમાંથી નારી બનાવી, સ્ત્રી બનાવી. અને સ્ત્રી બનાવી અને પેલા માણસને એમ કીધું કે લે તો આની જોડે તું રમજે, પણ એક વસ્તુ યાદ રાખજે કે તને આના વગર ચાલશે નહીં અને એની જોડે જાજુ ફાવશે નહીં. ભગવાને શું કીધું કે આના વગર ચાલશે નહીં અને આની જોડે જાજુ ફાવશે નહીં. આપણે આ બાજુ બધા બેઠેલા છે ને પરણેલાઓ, સંસાર ભોગવી ચૂક્યા છો ને, એ દરેકને આ વાતનો અનુભવ છે. પણ માણસ એટલો હોશિયાર ને કે બહેનોને જઈને કહ્યું નહીં કે ભગવાને આવું કહ્યું છે. એટલે બહેનો એ ભૂલ ભૂલામણીમાં રહે કે વાહ ભાઈ, મારા પતિ માટે હું તો સૂરજમુખી છું, ચંદ્રમુખી છું, જ્વાળામુખી છું, જે ગણો એ હું છું. પણ એવા બ્રહ્મ નારસો ધણીને ધાકમાં રાખો, આવું એક નાટક પણ ભજવાયેલું. શું બિપિનભાઈ સાહેબ, હસો તો પણ ખોટી વાત છે, હકીકત. એટલે પેલા માણસ એટલો હોશિયાર કે ત્યારથી સંસારમાં પડી ગયો, લગ્ન કરવા માંડ્યો એટલે મોટા ભાગે ઘોડા ઉપર બેસીને જ જવા માંડ્યો. પાટણની અંદર તો ડાન્સ કરતો ઘોડો મળે છે, એટલે વરરાજો ઘોડા પરથી ઉતરે જ નહીં, કારણ કે ઘોડો નાચતો હોય. એવી રીતે આપણી આ જિંદગી જીવન ડોક્ટર કાંત બાપુ, મગહેર ગામ, નાનકડું 25 ઘોડાનું ગામ, અને એણે તે વખતે એમ કહ્યું કે આ માણસને બનાવવામાં ભગવાને જે કરામત કરી છે એના છે નહીં. હરી હરી વસુંધરા पे नीला नीला ये गगन, तो किस कवि की कल्पना का चमत्कार है कौन चित्रकार है, वो कौन चित्रकार है. અને દુલાભાઈએ પૂછ્યું કે મોરના ઈંડાની અંદર કલર પૂરવા કોણ ગયું, મોરના ઈંડાની અંદર કલર પૂરવા કોણ ગયું અને મોર કેવો લાગે છે.
અને બીજો પ્રશ્ન દુલાભાઈ કાગે પૂછ્યો, તમને કલ્પના બી નહીં આવે કે કીડીના આંતરડા અને ઉત્સર્ગ તંત્ર કેવી રીતે બનાવ્યું છે. જે લોકો ખોરાક ખાય એમાં પાચન તંત્ર હોય અને જે ખોરાક ખાય ને એને બહાર કાઢવા માટે ઉત્સર્ગ તંત્ર હોય. આપણે રોજ સવારે લેટ્રિનમાં જઈએ છીએ કે ઉત્સર્ગ તંત્ર. અને દુલાભાઈ કાગે પૂછ્યું કે આ કોણ, તે કેવી રીતે બનાવ્યું કીડીના શરીરની અંદર. આજે પેડાનો ગોર વેરો જ હોય, અહીંયા ખાવા મળશે કીડી. ખાસતી તો આપણને દેખાશે પણ લેટ્રિન જતી દેખાય. એ તંત્ર કેવી રીતે બનાવ્યું? તો આપણને દુર્લભ મનુષ્ય તે ભગવાને આપ્યો. બધું ભૂલી જવાનું, કોઈ ડાય કરેલી કામમાં નહીં લાગે, ફેશિયલ કરેલું બી કામમાં નહીં લાગે. 17 વર્ષના છોકરા કરતા કાળા વાળ કરેલા હશે ને, લોકો જોઈને હસશે પણ સારું લગાડવા માટે તાળીઓ પાડશે. ના ભાઈ તમે બહુ સારા લાગો છો. તો બધું ભૂલી આ બિપિન ભાઈ જો આ સફેદ વાળ રંગે ને, અમારા નકો ખાલી મૂછ જ રંગે એટલી. ઉભા થા જોઈ લો છે ને, ખાલી મૂછ જ રંગે. હમણાં કહેતા હતા ઇકબાલભાઈને કે નામ બોલો. મેં બૂમ પાડીને ઇકબાલને કીધું કે ભાઈ એક વ્યક્તિ એક સંસ્થા આવું બોલ. આને સાંભળ્યું નહીં મારી વાત. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે આપણું ધ્યેય ભૂલીએ નહીં. અને જે લોકો સન્માનિત થયા એ આપણામાંના જ છે. તુલસીદાસે 2 મિનિટ હવે વધારે ટાઈમ નહીં લો. તુલસીદાસે એક દોહો કહ્યું કે તુલસી વહાં ન જાइयो जहां बाप को गांव. तुलसी वहां न जाइयो जहां बाप को गांव. दास गयो तुलसी गयो રહ્યો તલસીઓ નામ. આ ભાસ્કરભાઈ કાલ હતા ખાકી ચડ્ડી પહેરીને કોક વખત અડધા નાગા ફરતા હતા. મારા ખોળામાં બેસી અને પેશાબની ગધુડી પાડતા હતા. મારી ટોપી ખેંચતા હતા, મારી ટોપી તોડી નાખતા હતા, મારા ચશ્મા તોડી નાખતા હતા. અને આજે એ ભાસ્કરભાઈ કલેક્ટર થઈને આપણા ગામમાં આવ્યા છે. એને હું ભાસ્કરભાઈ નહીં કહું, હું તો એને ભાસ્કરીઓ કહીશ. જો ગામના વડીલો આવી વાતો કરે તમને જોઈને, એટલે તુલસીદાસે કહ્યું કે દાસ ગયો, તુલસી ગયો અને કલસીઓ રહી ગયો. ત્યાં તો કલસીઓ છે આપણા ગામમાં. એટલા માટે એમ કહ્યું કે જ્યારે ગામમાં તમારી કિંમત થાય ને ત્યારે તમારું સાચું સન્માન થયું કહેવાય સાહેબ. અને એ સન્માન કરવા આપણે આ 4 જણનું સન્માન કરવા આપણે અહીં આજે ભેગા થયા. જેની કદર ગુજરાત સરકારે કરી, જેની કદર ગવર્નર દેવવ્રતજીએ કરી, એનું સન્માન થયું. અને આપણે એમ કહીએ છીએ કે વાહ ભાઈ અમારું સન્માન થયું. છેલ્લા તમને કહી દઉં કે જે લોકો યાત્રા કરીને આવે છે ને એ ગંગાજળ નું ગંગા પૂજન કરતા હોય છે. ગંગા પૂજન કરતા હોય બહેનોને વધારે ખબર છે. એક કળશની અંદર ગંગાજળ ભરે, કળશ ઉપર ચાંદલા કરે, ઉપર નારિયેળ મૂકે, નાડાછડી બાંધે, બ્રાહ્મણો વૈદિક મંત્રો બોલે. આ ભૂદેવ છે ને એ આ પૃથ્વી ઉપરનું ઘરેણું કહેવાય. જે બ્રાહ્મણ છે, બ્રાહ્મણો પોતાની જાતને ઓળખજો. કઈ ગયા પેલા? પોતાની જાતને ઓળખજો. તમને એ ખબર છે કે તમને ભૂદેવ નામ કોણે આપ્યું? ખબર છે કોણે નામ ભૂદેવ કેમ કહેવામાં આવે છે? બોલો ભાઈ, ખબર છે? એ નહીં, તો તમે અર્થ કર્યો, પિયુષભાઈએ અર્થ કર્યો. પણ ભૂદેવ નામ કોણે આપ્યું? તો સૌથી પહેલો આ જગતનો પ્રેમ પત્ર જો કોઈએ લખ્યો હોય તો રુક્ષ્મણીજીએ કૃષ્ણ માટે લખ્યો. અને પ્રેમ પત્રમાં લખ્યું કે તમારા ગુણો સાંભળીને હું તમારા માટે આકર્ષાઈ છું. મારે તમારી જોડે લગ્ન કરવું છે. માં ભવાનીના મંદિરે આ દિવસે આ ટાઈમે હું દર્શન કરવા આવવાની છું. ત્યાં તમે આવજો અને મારું હરણ કરજો. તમારા સિવાય મારે શિશુપાલ જોડે લગ્ન કરવા નથી. દુનિયાનો પહેલો પ્રેમ પત્ર થયો. ये मेरा प्रेम पत्र पढ़कर आवा टाइला नहोता
कि तुम रुचि रहो मैं मनाता रहूं, इन अदाओं पे और प्यार आता है. આવા ટાયલા પણ નહોતા, ફક્ત ગુણથી હું આકર્ષિત. લક્ષ્મીજી નારાયણ માટે લખે છે, રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણ ભગવાન માટે લખે છે, અને એ કાગળ લઈને દેવાંગ નામના બ્રાહ્મણને દ્વારિકા મોકલે છે, અને એ બ્રાહ્મણ શ્રી કૃષ્ણ ભગવાનને પત્ર આપે છે. આ બધું રૂક્ષ્મણીજી રાહ જુએ છે કે કેમ આયા નહીં, બ્રાહ્મણ આયા નહીં, ગોર મહારાજ આયા નહીં. છેવટે ગોર મહારાજ આવે છે અને રૂક્ષ્મણીજીને એમ કહે છે કે દેવી, તમારો પત્ર હાથો હાથ મેં શ્રી કૃષ્ણના હાથમાં દ્વારિકામાં આપ્યો છે. એ વખતે રૂક્ષ્મણીજી હર્ષના આંસુ પડે છે, રડે છે, અને રડતા રડતા બ્રાહ્મણને બે હાથ જોડીને કહે છે કે હે ગોર મહારાજ, આજથી તમે ભૂદેવ, આજથી તમે ભૂદેવ, તમે મારા માટે એક દેવ જેવું કામ કર્યું, તમે મારા માટે દેવ. અને જાઓ, આજથી આ મારી ઠરેલી આંતરડી બોલે છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ને, ત્યાં સુધી સંસ્કારી માણસ હશે, સુસંસ્કૃત માણસ હશે અને આધ્યાત્મિક માણસ હશે, એ તમને તમારી નાથથી બોલાયા સિવાય જોડે ભૂદેવ શબ્દ બોલશે. અને હું છાતી ઠોકીને કહું છું કે એક બ્રાહ્મણ એવો નથી કે જે મેં એને ત્રિવેદી, પાઠક, યાજ્ઞિક આવી રીતે બોલાયો હોય. કાયમ હું ભૂદેવ કહીને આજે બી બોલાવું છું. તો આ મહિમા છે ભૂદેવનો. તો એવા અતિ સન્માનિત માણસોને આપણે એમ કહીએ છીએ કે અમે પણ ગુણ ઓળખીએ છીએ, અમે ગુણ ઓળખ્યા એટલે જેવું બની આવે એવું તમારું સન્માન. જેવી રીતે કળશને પૂજા કરીએ અને ગંગાજળની પૂજા થઈ જતી હોય છે, એવી રીતે ભાસ્કરભાઈને આપણે સન્માન કરીએ, બિપિનભાઈનું સન્માન કરીએ, નમ્રતાબેનનું સન્માન કરીએ અને મનુ મહારાજનું સન્માન કરીએ. એ એમનું ભાસ્કરભાઈ તરીકે સન્માન નથી, બિપિનભાઈ તરીકે સન્માન નથી, નમ્રતાબેન તરીકે સન્માન નથી, પણ એમનામાં રહેલા જે સેવા ભાવ અને માનવતાના મહાગુણો છે ને, એ મહાગુણોનું સન્માન આજે આપણે કર્યું. આપણે એમને કન્ટિન્યુઅસ 3 તાળીનું માન આપીએ. થેન્ક યુ. કયા શબ્દોમાં હું એનો આભાર માનું એના માટે મારી પાસે શબ્દો નથી. કારણ કે આ બધા જ જેટલા પણ ઉપસ્થિત સભ્યો છે એમને કંઈક નવો હોંસલો બુલંદ આપે પ્રેરિત કર્યો છે. આપનો ફેડરેશન પરિવારમાંથી ખૂબ ખૂબ આભાર. હવે મંચસ્થ મહાનુભાવો, એમાં ખાસ કરીને ફેડરેશનના પ્રમુખ કિનારાભાઈ, સન્માન થયું છે રાજુભાઈ, મહામંત્રી ભરતભાઈ, આપ સૌ વડીલો અને સન્માનિત મહાનુભાવો બિપિનભાઈ, મનુ મહારાજ, નમ્રતાબેન વગેરે અહીંયા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શરૂઆતમાં પ્રમુખશ્રીએ જે વક્તવ્ય આપ્યું, આવકાર પ્રવચન આપ્યું અને ઘણી બધી એમાં માહિતી મળી લીધી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. સાથે સાથે ભાસ્કરભાઈનું જે સન્માન થયું અને સમય ફાળવીને આજે ઉપસ્થિત રહ્યા અને એમણે જે સેવાઓ કરી, માનવ સેવાના પ્રતીક તરીકે એમનું રાજ્ય સરકાર તરફથી રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ અને મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં સન્માન થયું. અને એમના જે માનવ સેવા કરી એવોર્ડ મેળવવા માટે પણ એમનો આભાર માનવામાં આવે છે. મનુ મહારાજ એવી પરિસ્થિતિ હતી કે દાદા ત્યાં દેવ થઈ ગયા છે, તેમ છતાં પણ એ હાજર રહ્યા અને સન્માન સ્વીકાર્યું. એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. બિપિનભાઈ પણ નિરાશ સેવામાં કાર્યરત છે, ઘણી બધી પ્રવૃત્તિઓમાં પરોવાયેલા હોય છે, તેમ છતાં સમય કાઢીને વધાર્યા, સન્માનિત આપણે કર્યા અને સન્માનનું સ્વીકારીએ તો એમનો આભાર માનીએ છીએ. નમ્રતાબેન પણ સમય કાઢીને આવ્યા અને સન્માન એમનો પણ આભાર. આ ઉપરાંત ડૉક્ટર સાહેબ રોહનભાઈ પરીખ સાહેબ, જે આકાંક્ષા હોસ્પિટલના, એમણે સારું એવું વિષય વિશે માર્ગદર્શન આપ્યું. ઘણો બધો સમય આપણને પ્રશ્નો કરીને જવાબ પણ આપ્યા અને સારું એવું માર્ગદર્શન આપ્યું. એ બધા એમનો આભાર માનીએ છીએ. એમના મેનેજરશ્રી પણ હાજર રહ્યા અને એમનો સ્ટાફ હાજર રહ્યો, એ બધા એમનો પણ આભાર માનીએ છીએ.
ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે જે આધ્યાત્મિક પ્રવચન કર્યું, ભૂદેવનો અર્થ સમજાવ્યો અને સન્માનિત મહાનુભાવ છે પણ ઘણું બધું સારી રીતે વ્યાખ્યાન આપ્યું, પ્રાસંગિક પ્રવચન કર્યું. એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ તો હાજર રહ્યા, બહેનો અને ભાઈઓ મિત્રો હાજર રહ્યા અને જે તકોએ જે પણ હોદ્દેદારોએ સન્માનિત મહાનુભાવોનું સન્માન કર્યું એટલે એમનો આભાર અને આપ સૌનો પણ ખૂબ આભાર માનું છું. જીલાભાઈ પંડ્યાએ આપણને એમના કેમેરામાં કંડારી દીધા અને આ રીલ બનાવીને ફરી બતાવશે, એમનો પણ ખૂબ આભાર. એમાં સુધી કે ઇકબાલભાઈ મહેમૂદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મને આભાર વિધિ કરવાની તક આપીએ ખૂબ આભાર. પોઝિશનમાં રહીને આપણે રાષ્ટ્રીય ગીત ગાઈશું. गाए गवलय गाता